નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેસનની અંદર ટ્રાન્સફોર્મરના પ્રકાર વિશે આપણે શીખીશું. તો ટ્રાન્સફોર્મર એટલે શું? તો કે ટ્રાન્સફોર્મર એક એવું મશીન છે કે જેની અંદર સ્થિર ભાગવાળું મશીન છે, જેની અંદર ફ્રીક્વન્સી અને પાવરને બંને સાઈડ સરખી રાખી અને કરંટને વોલ્ટેજને ફેરફાર કરે છે. એવા સાધનને ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. અને ટ્રાન્સફોર્મરનો ઉપયોગ આપણે જે જગ્યાએ જનરેશનની અંદર, ટ્રાન્સમિશનની અંદર એમનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ ઘરની અંદર આપણે જોઈએ છીએ કે બેટરી ચાર્જિંગ કરવી હોય તો બેટરી ચાર્જિંગ કરવા માટે સપ્લાય વોલ્ટેજ આપણે 230 વોલ્ટેજ આવે છે. જ્યારે આપણે મોબાઈલની અંદર બેટરી ચાર્જ કરતા હોય તો એની અંદર આપણે 1.5 વોલ્ટની બેટરીની જરૂર પડતી હોય છે. તો એ કેના દ્વારા થાય છે? તો કે ટ્રાન્સફોર્મર દ્વારા આપણે 230 વોલ્ટેજને આપણે 1.5 વોલ્ટેજ કરીએ છીએ. પણ એની અંદર એસીમાંથી ડીસીમાં કન્વર્ટ થાય, પણ જેની અંદરથી મેઇન ઉપયોગ થાય છે કે 230 વોલ્ટેજને આપણે 1.5 વોલ્ટેજ ટ્રાન્સફોર્મર દ્વારા થાય છે. આ એક આપણે સિમ્પલ એક્ઝામ્પલથી આપણે જોયું. હવે આગળ આપણે ટ્રાન્સફોર્મરના અલગ અલગ એના પ્રકારો પડે છે, ટ્રાન્સફોર્મર કઈ રીતે બનાવવામાં આવે છે, કઈ રીતે એનો ઉપયોગ થાય છે, એક આપણે એની ફિગરો, આકૃતિ તેમજ વિડીયો દ્વારા આગળ વધારે સમજવાની આપણે પૂરી કોશિશ કરીએ છીએ. તો આપણે ટ્રાન્સફોર્મરનો પરિચય. તો કે ટ્રાન્સફોર્મર એક સ્થિર મશીન છે જે એસી સપ્લાય વોલ્ટેજનું એટલે કે ફ્રીક્વન્સીમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કર્યા વગર વોલ્ટેજમાં વધારો અથવા ઘટાડો કરે છે. એટલે કે જ્યારે મોટર ટ્રાન્સફોર્મરની અંદર 2 વાઇન્ડિંગ હોય છે, તે એક વાઇન્ડિંગને પ્રાઇમરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે અને બીજા વાઇન્ડિંગને સેકન્ડરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે. તો કે પ્રાઇમરી વાઇન્ડિંગને આપણે જ્યારે સપ્લાય આપીએ છીએ તો એ સમયે જે પાવર, જે ફ્રીક્વન્સી આપીએ છીએ, બીજી બાજુ જ્યારે આપણે સેકન્ડરી સાઈડની અંદરથી આપણે જે પાવર એટલે કે આપણે જે ફ્રીક્વન્સી લઈએ છીએ એ સેમ જ હોય છે. એટલે બંને સાઈડમાં ફ્રીક્વન્સી અને પાવર સરખા જ હોય છે, ફક્ત એમાં વોલ્ટેજનો ફેરફાર થાય છે. દાખલા તરીકે એક બાજુ આપણે 230 વોલ્ટેજ જ્યારે સપ્લાય આપીએ છીએ ટ્રાન્સફોર્મરને, તો એ જ આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે. તો 230 વોલ્ટેજ આપીએ છીએ, પણ ફ્રીક્વન્સી આપણે કેટલી છે? તો 50 હર્ટ્ઝની છે. જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગની અંદર આપણે વોલ્ટેજ 110 વોલ્ટેજ લઈએ છીએ તો એ વોલ્ટેજનો ઘટાડો થાય છે. તો અને ટ્રાન્સફોર્મરની જે ભાષાના પ્રકારની દ્રષ્ટિએ જોઈએ તો એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. પણ એની ફ્રીક્વન્સી તો બંને સાઈડમાં 50 જ રહી છે. ફેરફાર શું થયો? તો કે વોલ્ટેજનો. એ પ્રમાણે કરંટમાં ફેરફાર થાય. તો કે વોલ્ટેજ કરંટનો ફેરફાર થાય છે બંને બાજુ, પણ ફ્રીક્વન્સી બંને બાજુ સરખી રહીએ. આવા સાધનને આપણે ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. અને તે સ્થિર ભાગ હોય છે, સ્થિર મશીન હોય છે, તેમાં કોઈપણ પ્રકારનો ફરતો ભાગ હોતો નથી. તેથી બીજા કોઈ ફરતા ભાગવાળા મશીન કરતાં આ ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી વધારે સારી હોય છે. કે જે ફરતો ભાગ હોય તો એમાં કોઈને કોઈ ભાગની અંદર ઘર્ષણ લાગતું હોય અને એમાં મેન્ટેનન્સના ખર્ચો વધુ આવતો હોય અને અવારનવાર પ્રોબ્લેમ થતા હોય, તો જ્યારે સ્થિર ભાગવાળું આ મશીન હોવાથી આની એફિશિયન્સી એટલે કે કાર્યક્ષમતા એમના કરતાં વધારે સારી હોય છે. હવે આપણે જોઈએ કે ટ્રાન્સફોર્મરને એસી સપ્લાય આપતા તે આપેલા વોલ્ટેજ કરતાં ઓછા વોલ્ટેજમાં રૂપાંતર કરે તો તેને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. એટલે કે જે આપણે 2 વાઇન્ડિંગ હોય છે એમાં પ્રથમ વાઇન્ડિંગને જે આપણે વોલ્ટેજ આપીએ છીએ એમના કરતાં, એટલે કે આપેલા વોલ્ટેજ કરતાં ઓછા વોલ્ટેજ મળે, એટલે કે સેકન્ડરી સાઈડની અંદર જે આપણને વોલ્ટેજ મળે છે એમના કરતાં ઓછા હોય તો એને સ્ટેપ અપ કહેવામાં આવે છે. અને વધારે હોય તો સ્ટેપ અપ કહેવામાં આવે છે. અને એમના કરતાં પ્રાઇમરી વાઇન્ડિંગ કરતાં સેકન્ડરી વાઇન્ડિંગમાં ઓછા હોય તો સ્ટેપ ડાઉન કહેવામાં આવે છે. તો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કેવા પ્રકારનો છે તેના ઉપરથી આપણે પ્રકાર પાડવામાં આવે છે. તો એના મેઇન 2 પ્રકાર છે ઉપયોગ ઉપર. તો બંને પ્રકાર જોઈએ તો પહેલું પાવર ટ્રાન્સફોર્મર તેમજ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવે છે. તો એના મુખ્ય 2 પ્રકાર પડે છે. તો કે એક પાવર ટ્રાન્સફોર્મર અને બીજું ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. હવે પાવર ટ્રાન્સફોર્મર અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર કઈ જગ્યાએ ઉપયોગ થાય છે આપણે જોઈએ કે જે જગ્યાએ ઉત્પન્ન થતું હોય એવી જગ્યાએ પાવર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર એટલે કે જે મેઇન લાઇન આવતી હોય અને ત્યાંથી આપણે જે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય કે લાઇનનું વિભાજન કરવાનું હોય એવી જગ્યાએ જે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે એવા ટ્રાન્સફોર્મરને આપણે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. તો પાવર ટ્રાન્સફોર્મરને ટ્રાન્સમિશન ટ્રાન્સફોર્મર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે પાવર ટ્રાન્સફોર્મરને બીજા નામથી આપણે કહીએ તો ટ્રાન્સમિશન લાઇન કહેવામાં આવે છે. એટલે કે જે જગ્યાએથી પાવર ઉત્પન્ન થાય છે ત્યાંથી આપણે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે ત્યાં સુધી જે લાઇન લઈ જવાની હોય
અને એ લાઈન લઈ જવા માટે આપણે જે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે એવા ટ્રાન્સફોર્મરને આપણે ટ્રાન્સમિશન ટ્રાન્સફોર્મર તરીકે અથવા પાવર ટ્રાન્સફોર્મર તરીકે ઓળખીએ છીએ, જેનો ઉપયોગ જનરેટિંગ સ્ટેશનમાં એટલે કે લોમાંથી હાઈ વોલ્ટેજ આપણે જોયું કે જે જગ્યાએ પાવર ઉત્પન્ન થતો હોય એવી જગ્યાએ એટલે કે એને જે પાવર ઉત્પન્ન થતો હોય એવી જગ્યાને આપણે જનરેટિંગ સ્ટેશન કહેવામાં આવે છે અથવા પાવર સ્ટેશન કહેવામાં આવે છે. ત્યાંથી આપણે લાઇનને એટલે કે ટ્રાન્સમિશન કરવાની હોય કે જે જગ્યાએથી જનરેટિંગ થાય છે ત્યાંથી આપણે ડિસ્ટ્રીબ્યુશન કરી એટલે કે વિભાજન ગ્રાહક સુધી જે પહોંચાડવાનું હોય ત્યાં સુધી જે લઈ જવાનું હોય છે એ જે લઈ જવાનું હોય તો એના હાઈ વોલ્ટેજમાં રૂપાંતર કરવામાં આવે છે. તો લો વોલ્ટેજમાંથી હાઈ વોલ્ટેજમાં કરવામાં આવે છે એટલા માટે કે જો લો વોલ્ટેજ હોય તો એમાં કરંટનું પ્રમાણ વધારે હોય અને કરંટનું પ્રમાણ વધારે હોય તો જાડા તાર રાખવાનો ઉપયોગ કરવા મળે છે અને ટ્રાન્સમિશન ખર્ચ પણ વધી જાય છે. તો ટ્રાન્સમિશન ખર્ચ ઓછો થાય એટલા માટે આપણા ટ્રાન્સફોર્મર દ્વારા કરંટને ઘટાડવામાં આવે છે અને વોલ્ટેજને વધારવામાં આવે છે. એટલે હાઈ વોલ્ટેજના ટ્રાન્સફોર્મરથી આપણે એને ટ્રાન્સમિશન કરવામાં આવે છે લાઇનને, અથવા આપણે બીજી રીતે આપણે કહીએ કે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજમાં રૂપાંતર કરવા માટે ઉપયોગ થાય છે. એટલે કે જે વોલ્ટેજ હોય એના કરતાં વધારે હાઈ વોલ્ટેજ ઉત્પન્ન કરવા હોય તો એવા ઉત્પન્ન કરવા માટેના જે સાધનને હોય એવા સાધનને આ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે અને એમનો આપણે ટ્રાન્સમિશન લાઇન માટે એમનો ઉપયોગ થાય છે. તો ટ્રાન્સફોર્મર દ્વારા આપણે 33 kVAથી 1000 kV સુધીનું રૂપાંતર કરવામાં આવે છે. એટલે કિલો વોલ્ટ એટલે કે 33 kVથી 1000 kV સુધી એને રૂપાંતર કરવામાં આવે છે કે જે લાઇનની અંદર આપણે 33 kVનું હોય પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર તો આપણે સેકન્ડરી વાઇન્ડિંગની અંદર 1000 kVએ લઈ જવાના, એટલે કે જેનો કરંટનું પ્રમાણ એકદમ ઘટી જાય એટલે બહુ જાડા તારની જગ્યાએ આપણે પતલા તાર રાખી અને એનું ટ્રાન્સમિશન કરી શકીએ છીએ. પછી તો લોડ ઉપર આધાર છે કે જેટલા લોડની કેપેસિટીની લાઇન હોય એ પ્રમાણે એનો તારનો ઉપયોગ કરવામાં આવે છે. પણ ટ્રાન્સમિશન લાઇનને જો ટ્રાન્સફોર્મર ન હોય તો જેટલા વોલ્ટેજ ઉત્પન્ન થતા હોય એટલા વોલ્ટેજને ટ્રાન્સમિટ કરવાના હોય એટલે કે ટ્રાન્સફર કરવાના હોય તો આવી લાઇન માટે આપણે ટ્રાન્સફોર્મર જો ન હોય તો બહુ જાડા તારનો ઉપયોગ કરવામાં આવે અને એનો મેન્ટેનન્સ ખર્ચ પણ વધારે લાગે અને ટ્રાન્સમિશન ખર્ચ પણ વધારે લાગે એટલા માટે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ટ્રાન્સફોર્મર કે જેનું આઉટપુટ 500 kVA સુધીનું હોય તેને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવે છે, જે સામાન્ય રીતે 11 kVમાં 440 વોલ્ટમાં રૂપાંતર કરે છે. એટલે કે જે આપણે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય ત્યારે 11 kVમાં જે વોલ્ટેજ આવતા હોય એમાંથી 440 વોલ્ટેજમાં રૂપાંતર કરે છે એવું ટ્રાન્સફોર્મર ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની પ્રાઇમરી વાઇન્ડિંગના કનેક્શન ડેલ્ટા કનેક્શનમાં કરેલા હોય છે, જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગને સ્ટાર કનેક્શન કરેલા હોય છે કે જેના કનેક્શન આવે છે સ્ટાર અને ડેલ્ટા. તો પ્રાઇમરી વાઇન્ડિંગને આપણે ડેલ્ટામાં કનેક્શન કરેલા હોય છે, જ્યારે એની સેકન્ડરી વાઇન્ડિંગ હોય એને સ્ટાર કનેક્શન કરેલા હોય છે અને સ્ટાર કનેક્શન કરી 3 ફેજ અને ત્યાંથી ન્યુટ્રલ વાયર લેવામાં આવે છે. અને આ રીતે આપણે 3 ફેજ 4 વાયર લેવી હોય તો આપણે સેકન્ડરી વાઇન્ડિંગની અંદર સ્ટાર કનેક્શન કરી અને આપણે 3 ફેજ 4 વાયર લઈ શકીએ છીએ. જેના કારણે સેકન્ડરી સાઈડમાં આપણે જોયું આગળ કે 3 ફેજ 4 વાયર સિસ્ટમનો સપ્લાય મેળવી શકીએ છીએ. એટલે કે જો ડેલ્ટા કનેક્શન કરવામાં આવે તો ફક્ત 3 વાયર જ લઈ શકીએ, એટલે કે RYB 3 ફેજ જ લઈ શકીએ. જેના 2 ફેજ વચ્ચે 440 વોલ્ટ સપ્લાય મળે એટલે કે ફક્ત 3 ફેજ લાઇનની અંદર જ ઉપયોગ થઈ શકે છે. જ્યારે એના સેકન્ડરી વાઇન્ડિંગની અંદર આપણે જોયું કે જો એના સ્ટાર કનેક્શન કરવામાં આવતા હોય તો સ્ટાર કનેક્શન કરીએ એટલે કે વચ્ચેનો જે સ્ટાર પોઈન્ટ હોય છે એ સ્ટાર પોઈન્ટમાંથી આપણે ન્યુટ્રલ વાયર લેવામાં આવે છે, એટલે કે 3 ફેજ 4 વાયર લાઇન લઈ શકાય છે. એટલે કે આપણે સિંગલ ફેજ લાઇન લેવી હોય તો આપણે જે સ્ટાર પોઈન્ટમાંથી આપણે જે ન્યુટ્રલ લીધેલો હોય ત્યાંથી ન્યુટ્રલ અને 3 ફેજ છે જે RYB 3 ફેજમાંથી કોઈ પણ એક ફેજ લઈ અને સ્ટાર પોઈન્ટમાંથી જે ન્યુટ્રલ લીધેલો હોય ત્યાંથી આપણે સિંગલ ફેજ લાઇન પણ લઈ શકાય. એટલા માટે 3 ફેજ 4 વાયર સિસ્ટમ માટે આપણે સ્ટાર કનેક્શન કરવામાં આવે છે. હવે આપણે ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત જોઈએ કે ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, બરાબર. ત્યારબાદ આપણે એના આગળ પ્રકાર વિશે જોઈશું. તો ટ્રાન્સફોર્મર એક મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પર કાર્ય કરે છે. મ્યુચ્યુઅલ ઇન્ડક્શન એટલે શું? તો કે એક વાહકની માંથી જ્યારે કરંટ પસાર કરવામાં આવતો હોય ત્યારે એ વાહકની ગોળાકારમાં લોહચુંબકીય રેખાઓ ઉત્પન્ન થાય છે ને એ ગોળાકારમાં લોહચુંબકીય રેખાઓ ઉત્પન્ન થતી હોય તો એની બાજુમાં
જો બીજો વાહક મૂકવામાં આવતો હોય અને એ વાહકને એ કાપે મેગ્નેટિક રેખાઓ અને બીજા વાહકની અંદર પણ કરંટ ઉત્પન્ન થતો હોય તો આ મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનો સિદ્ધાંત કહેવામાં આવે છે. ને આ સિદ્ધાંત ઉપર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે, કારણ કે એના પ્રાઇમરી વાઇન્ડિંગને આપણે જ્યારે સપ્લાય આપીએ છીએ, સમજી લો કે સિંગલ ફેઝની અંદર આપણે 230 વોલ્ટેજ આપીએ છીએ, તો એ 230 વોલ્ટેજ પ્રાઇમરી વાઇન્ડિંગની બાજુમાં જ બીજું વાઇન્ડિંગ આપણે સેકન્ડરી વાઇન્ડિંગ મૂકેલો હોય છે. તો પહેલાં વાઇન્ડિંગને આપણે જ્યારે સપ્લાય આપીએ છીએ ત્યારે એ વાઇન્ડિંગની અંદર ગોળાકારમાં લોહચુંબકી રેખાઓ ઉત્પન્ન થાય છે ને એ લોહચુંબકી રેખાઓ બાજુનું એટલે કે સેકન્ડરી વાઇન્ડિંગને કાપે છે અને સેકન્ડરી વાઇન્ડિંગની અંદર પણ કરંટ ઉત્પન્ન થાય છે. પણ સેકન્ડરી વાઇન્ડિંગની અંદર પ્રાઇમરી વાઇન્ડિંગ કરતાં જો વધારે આટા હોય તો એની અંદર વધારે વોલ્ટેજ મળે છે, તો એને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. અને પ્રાઇમરી વાઇન્ડિંગ કરતાં સેકન્ડરી વાઇન્ડિંગની અંદર જો આટા ઓછા હોય તો એમાંથી વોલ્ટેજ ઓછા ઉત્પન્ન થશે, એટલે આપણે એને પ્રાઇમરી વાઇન્ડિંગ કરતાં ઓછા વોલ્ટેજ ઉત્પન્ન થતા હોવાથી એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. એટલે કે જે આપણે ટ્રાન્સફોર્મરની જરૂરિયાત હોય એ પ્રમાણે એનો ઉપયોગ કરવામાં આવે છે, એ પ્રમાણે બજારમાં બનાવવામાં આવે છે. તો આપણે જે જરૂરિયાત પ્રમાણે આપણે ઉપયોગ કરી શકીએ. હવે આગળ જોઈએ તો 2 ઇન્સ્યુલેટેડ ટ્રાન્સફોર્મર પર 2 અલગ અલગ કોઇલ બનાવી તેને પાસે પાસે રાખીએ, અથવા આપણે જોઈએ કે 2 ટ્રાન્સફોર્મરની અંદર જે 2 કોઇલ બનાવેલી છે એને જેમ બાજુમાં મૂકીએ તો શું થાય એ આપણે અહીંયા બતાવીએ છીએ કે એક જ ઇન્સ્યુલેટેડ ફોર્મર પર 2 અલગ અલગ વાઇન્ડિંગ કરી બંનેના 2 એટલે કે કુલ 4 છેડા બહાર કાઢવામાં આવે છે. જે પૈકી કોઈ પણ એક કોઇલને એસી સપ્લાય આપવાથી તેમાંથી મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે અને આ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થવાથી એમની જે બાજુની બીજી કોઇલ હશે એમને કાપે છે, એટલે કે એમની સાથે લિંક થાય છે અને એમાંથી મેગ્નેટિક રેખાઓ કાપવાથી એમાંથી પણ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થશે, એમાંથી કરંટ ઉત્પન્ન થશે. તેથી બીજી કોઇલમાં EMF ઉત્પન્ન થાય છે. એટલે કે ટ્રાન્સફોર્મરની બંને કોઇલ વચ્ચે કોઈપણ પ્રકારનું ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના સિદ્ધાંત પર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે. ને આ ફેરેડે ઇલેક્ટ્રોમેગ્નેટિક નામના વૈજ્ઞાનિકે શોધેલો હોવાથી આ નિયમનું નામ ફેરેડે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન સિદ્ધાંત પર ટ્રાન્સફોર્મર કાર્ય કરે છે. તો કે આ સિદ્ધાંત ફેરેડે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો જે સિદ્ધાંત છે એ ફેરેડે ઇલેક્ટ્રોમેગ્નેટ નામના વૈજ્ઞાનિકે શોધેલો હોવાથી આપણે એને ફેરેડે મેગ્નેટિક ઇન્ડક્શનનો સિદ્ધાંત કહેવામાં આવે છે અને આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. હવે ટ્રાન્સફોર્મરમાં ઉપયોગમાં લેવામાં આવતા કોરની દ્રષ્ટિએ તેના નીચે જણાવ્યા પ્રમાણેના પ્રકાર પડે છે. તો કે આ ટ્રાન્સફોર્મરની અંદર કોરની દ્રષ્ટિએ આપણે જોઈએ તો મુખ્ય 3 પ્રકાર પડે છે. એક કોર ટાઈપ ટ્રાન્સફોર્મર, બીજું સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર અને ત્રીજું બેરી ટાઈપ ટ્રાન્સફોર્મર. આ જે કોરના આધાર ઉપર 3 પ્રકારના ટ્રાન્સફોર્મર પડે છે. તો આપણે 1 by 1 આપણે જોઈએ કે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર કેવું હોય છે, એ કઈ રીતે શેમાંથી બનાવવામાં આવે છે, એનો ક્યાં ઉપયોગ થાય. તો કોર ટાઈપ ટ્રાન્સફોર્મર આપણે જોઈએ છીએ કે આ જે લેમિનેશન અલગ અલગ જે કોર હોય છે એને આપણે લેમિનેટેડ કોરમાંથી બનાવી અને ઇન્સ્યુલેટેડ કરી અને હાઈ પ્રેશરથી પ્રેસ કરી અને એક ફર્મો બનાવવામાં આવે છે. એની અંદર આપણે જોઈએ છીએ તો અહીં એક વાઇન્ડિંગ કરેલું છે જેને પ્રાઇમરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે, જ્યારે આ બીજું વાઇન્ડિંગ છે એને સેકન્ડરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે. જ્યારે આપણે એક વાઇન્ડિંગને જે પ્રથમ વાઇન્ડિંગને સપ્લાય આપવામાં આવે છે એવા વાઇન્ડિંગને પ્રાઇમરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે, ને જે બાજુથી સપ્લાય લોડ તરફ લેવામાં આવતો હોય એવા વાઇન્ડિંગને આપણે સેકન્ડરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે. હવે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર તો કે સી અને આઈ આકારના જે લેમિનેશન કોર હોય છે એ કોરનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવા ઘણા લેમિનેશનની મદદથી એમને લેમિનેટેડ કોર તૈયાર કરવામાં આવે છે કે અલગ અલગ લેમિનેશન આપણે જોયું કે અલગ અલગ લેમિનેશન હોય તો એને એકસાથે ભેગા કરવામાં આવે છે અને એને પ્રેશરથી પ્રેસ કરી અને રિવેટિંગથી પ્રેસ કરી અને એને લેમિનેટેડ કરવામાં આવે છે. અને આ રીતે આપણે સી અથવા આઈ આકારના કોર તૈયાર કરવામાં આવે છે, જેમાં કે બંને સાઈડમાં વાઇન્ડિંગ ગોઠવવા માટે એક ભાગ તૈયાર થાય છે, તેને લીંબ કહેવામાં આવે છે. આ લીંબ ઉપર બંને બાજુએ વાઇન્ડિંગ કરવામાં આવે છે ને જે વાઇન્ડિંગ સપ્લાય સાથે જોડવામાં આવે છે, જે આપણે આગળ એક ફિગર મારફતે આપણે જોયું કે કોર ટાઈપ ટ્રાન્સફોર્મરની અંદર સી અથવા આઈ આકારના જે લેમિનેટેડ કોર હોય છે એ કોરનો ઉપયોગ કરી અને તેની અંદર વાઇન્ડિંગ કરવામાં આવે છે. તો આવા જે વાઇન્ડિંગ કરવામાં આવતું હોય આવા ટ્રાન્સફોર્મરને કોર ટાઈપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે.
ને તેની સેકન્ડરી વાઇન્ડિંગ કરવામાં આવે છે અને કોર ટાઈપ ટ્રાન્સફોર્મરના સામાન્ય રીતે આપણે ઓછી કેપેસિટીના બનાવવામાં આવે છે. એટલે કે જે જગ્યાએ ઓછી કેપેસિટીની જરૂરિયાત હોય એવી જગ્યાએ આવા કોર ટાઈપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે ને જેનો ઉપયોગ લો વોલ્ટેજ સપ્લાય ઉપર થાય છે. હવે આપણે ટ્રાન્સફોર્મરનો એક આપણે વિડીયો જોઈએ. The transformer core helps to effectively transfer magnetic flux in the primary winding to the secondary winding. The core is made up of thin. આ છે આપણે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર છે કે આ જે અલગ અલગ લેમિનેશન છે એ લેમિનેશનને લેમિનેટેડ કરી અને હાઈ પ્રેશરથી પ્રેસ કરી અને રિવેટિંગ કરી અને આ રીતે એક ફોર્મ બનાવવામાં આવે છે, જેમની અંદર આ પહેલું વેન્ડિંગ કરવામાં આવે છે એને પ્રાઇમરી વેન્ડિંગ કહેવામાં આવે છે અને જે વેન્ડિંગને આપણે સપ્લાય આપતા હોય એ વેન્ડિંગને આપણે પ્રાઇમરી વેન્ડિંગ કહેવામાં આવે છે. અને બીજી બાજુ જે લોડ તરફ જોડાતું વેન્ડિંગ હોય કે જેની બાજુથી લોડ લેવાનો હોય સેકન્ડરી બીજી બાજુથી, એવા વેન્ડિંગને આપણે સેકન્ડરી વેન્ડિંગ કહેવામાં આવે છે. તો આ પ્રાઇમરી વેન્ડિંગ ને આ સેકન્ડરી વેન્ડિંગ છે ને વચ્ચેની સાઈડમાંથી આ જે મેગ્નેટિક ફ્લક્સ જે પસાર થતો હોય કે જે આ પ્રાઇમરી વેન્ડિંગની અંદર આપણે સપ્લાય આપવામાં આવે છે તો ગોળાકારમાં લોહચુંબકીય રેખાઓ ઉત્પન્ન થતી હોય ને લોહચુંબકીય રેખાઓની અંદર કોઈપણ વાહકને બાજુમાં મૂકવામાં આવે તો એ બાજુના વાહકને કાપે છે અને એમાંથી એ બાજુની કોઇલમાંથી જો મેગ્નેટિક ફ્લક્સ ઉત્પન્ન થતું હોય અને એમાંથી કરંટ અને વોલ્ટેજ ઉત્પન્ન થતા હોય તો આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફેરેડે ઇલેક્ટ્રોમેગ્નેટિકના સિદ્ધાંત ઉપર આ કામ કરતું હોવાથી ફેરેડે ઇલેક્ટ્રોમેગ્નેટિકનો સિદ્ધાંત કહેવામાં છે અને આ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. Slices of highly permeable material. In this video, we will go through different types of core construction. Transformers can be broadly classified as core and shell type. બીજું આપણે જોયું કે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર. હવે આગળ આપણે જોવાના છીએ કે જે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર. તો સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરની અંદર આપણે જોયું કે કોર ટાઈપની અંદર બંને અલગ અલગ સાઈડમાંથી વાઇન્ડિંગ કરવામાં આવે છે, જ્યારે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરની અંદર વચ્ચેની એક જ સાઈડ છે જેની અંદરથી આપણે વાઇન્ડિંગ કરવામાં આવે છે. હવે આ જ રીતે સિંગલ ફેજ વાઇન્ડિંગની અંદર આ રીતે હોય છે, જ્યારે થ્રી ફેજ સપ્લાય હોય એટલે કે થ્રી ફેજ ટ્રાન્સફોર્મર હોય તો આવા 3 ફોર્મેટ હોય છે. ફોર્મમાં 1, 2 અને 3 બાજુ ઉપર નીચે હોય છે, એક જ લાઇનમાં 3 હોય. તો થ્રી ફેજ માટે એ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે અને જ્યારે સિંગલ ફેજની અંદર સિંગલ હોય છે. એ જ રીતે આની અંદર એક ઉપર વચ્ચે અને એક રીતે નીચે. તો થ્રી ફેજ ટ્રાન્સફોર્મર હોય તો એ રીતે એક સેલ ટાઈપની અંદર આવા 3 સેલ જોડેલા હોય છે, એને થ્રી ફેજ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. અહીંયા જે આપણે જોઈએ છીએ એ સિંગલ ફેજ સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર અને સિંગલ ફેજ core type transformer. In a core type transformer, the winding surrounds the core. A single phase core type transformer is constructed in the following way. The construction of a three-phase core type transformer is shown here. It is evident that the primary and secondary windings sit on the same limb. In a shell-type transformer, the core surrounds the winding. The construction of a three-phase shell-type transformer is shown here. આપણે આગળ જોયું કે સિંગલ ફેજની અંદર સેલ ટાઈપની અંદર સિંગલ આ સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર હતું, જ્યારે થ્રી ફેજની અંદર આવા 3 પ્રકારના ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે આપણે થ્રી ફેજ સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. It is evident that the core design is more economical and easy to manufacture compared to the shell type design. અહીંયા બંને દર્શાવવામાં આવે છે. કોર ટાઈપ ટ્રાન્સફોર્મર આ સિંગલ ફેજ છે અને નીચેનું છે એ થ્રી ફેજ છે, જ્યારે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરની અંદર ઉપરનું છે એ સિંગલ ફેજ સેલ ટાઈપ છે અને નીચેનું છે એ થ્રી ફેજ સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર. But for high power rating and voltage applications, the shell type design is preferred because of its better short circuit strength characteristics. It also exhibits a better power to weight ratio. That's all about the transformer core types. Thank you. આપણે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર જોયું અને સાથે બીજી ફિગર આપણે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરને જોઈ. તો સિંગલ ફેજ સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર અને થ્રી ફેજ સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરની ફિગર જોઈ. તો અહીંયા આપણે એક આકૃતિ બતાવવામાં આવેલી છે. આ છે સિંગલ ફેજ સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરની. એ જ રીતે થ્રી ફેજની હોય તો એ રીતે એક ઉપર વચ્ચે એક નીચે આ રીતે 3 લાગેલા હોય તો થ્રી ફેજ સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર.
જે આપણે આગળ આકૃતિ વિડીયોમાં જોયું. હવે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરની અંદર આપણે પહેલાં કોર ટાઈપની અંદર સી અને આઈ પ્રકારના આપણે લેમિનેટેડ કોરનો ઉપયોગ થતો હતો, જ્યારે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરની અંદર ઈ અને આઈ પ્રકારના લેમિનેશનનો ઉપયોગ થાય છે. અને સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી તેમજ સેકન્ડરી વેન્ડિંગ બિલકુલ પાસે હોવાના કારણે મેગ્નેટિક લોસ ઓછો થાય છે. કે જ્યારે આપણે કોર ટાઈપ ટ્રાન્સફોર્મરમાં જોયું તો પ્રાઇમરી વેન્ડિંગ અને સેકન્ડરી વેન્ડિંગ બંને વચ્ચે ડિસ્ટન્સ હતું, જ્યારે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરની અંદર ડિસ્ટન્સ હોતું નથી, પણ બંને બાજુમાં જ વેન્ડિંગ કરેલા હોય છે અને એમાં બિલકુલ નજીક હોવાથી એમાં મેગ્નેટિકનો લોસ થવાનું પ્રમાણ બહુ ઓછું હોય છે. અને આ પ્રકારના કોરવાળા ટ્રાન્સફોર્મરનો મીડિયમ કેપેસિટીવાળા બનાવવામાં આવે છે. જ્યારે આપણે જોયું કે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર કરતાં કોર ટાઈપ ટ્રાન્સફોર્મરનું લોઅર કેપેસિટીવાળું હતું, જ્યારે એના કરતાં થોડી વધારે કેપેસિટીની જરૂરિયાત હોય તો એવી જગ્યાએ આપણે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આપણે ત્રીજો પ્રકાર જોઈએ કે જે છે બેરી ટાઈપ ટ્રાન્સફોર્મર. તો આ એક ફિગર આપેલી છે એ બેરી ટાઈપ ટ્રાન્સફોર્મરની છે. એના જે આપણે સી ને આઈ પ્રકારના અને સી ને આઈ પ્રકારના જે આગળ કોરના જોયા એ રીતે આ જે ટ્રાન્સફોર્મર બતાવે છે આ પ્રકારનો રાઉન્ડ આકારનું જે આપણે શેપ જોઈએ છે એ પ્રકારના અલગ અલગ કોરમાંથી એને બનાવવામાં આવે છે. ને અહીંયા બે પ્રકારના છે વેન્ડિંગ બતાવવામાં છે. એક પ્રાઇમરી વેન્ડિંગ બતાવવામાં આવે છે અને બીજું સેકન્ડરી વેન્ડિંગ બતાવવામાં આવેલું છે. હવે બેરી ટાઈપ ટ્રાન્સફોર્મર આપણે જોઈએ. આ પ્રકારના ટ્રાન્સફોર્મરને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારના ટ્રાન્સફોર્મરમાં પાઈ આકારમાં લેમિનેશનનો ઉપયોગ કરવામાં આવે છે. આવા વધારે આ આકારના લેમિનેશનને સર્ક્યુલર આકારમાં ગોઠવવામાં આવે છે, જેથી લેમિનેટેડ કોર તૈયાર થાય છે. અને આ કોરમાં રિંગ આકારમાં પ્રાઇમરી તેમજ સેકન્ડરી વેન્ડિંગને ગોઠવવામાં આવે છે. જે આપણે આકૃતિમાં જોયું એક રિંગ પ્રકારનું, એક ગોળ પ્રકારનું અલગ અલગ આઈ પ્રકારના લેમિનેશનનો ઉપયોગ કરી અને એને બનાવવામાં આવેલું હતું, એ જે આપણે ફિગરમાં જોયું. તો આગળ આપણે ઉપયોગના પ્રમાણમાં આપણે 3 પ્રકાર જોઈએ: કોર ટાઈપ, સેલ ટાઈપ અને બેરી ટાઈપ. હવે આપણે આગળ બીજા પ્રકાર જોઈએ કે જે સામાન્ય રીતે કે એનો જે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે એ ઉપયોગના આધારે આપણે બીજા પ્રકાર પડે છે. જે 3 પ્રકાર અહીંયા દર્શાવવામાં આવેલા છે. પહેલું છે પાવર ટ્રાન્સફોર્મર, બીજું ઓટો ટ્રાન્સફોર્મર અને ત્રીજું ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. તો પાવર ટ્રાન્સફોર્મર વિશે આપણે આગળ જોઈએ કે પાવર ટ્રાન્સફોર્મરની અંદર કેને પાવર ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે અથવા એના કઈ રીતે વર્ક કરે છે એ આપણે જોઈએ. તો કે પાવર ટ્રાન્સફોર્મર તો કે આપણે જનરેટિંગ સ્ટેશનમાં ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રિકલ એનર્જીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટે ટ્રાન્સમિશન લાઇન વપરાતા ટ્રાન્સફોર્મરને પાવર ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. કે આપણે આગળ શરૂઆતમાં જોયું એ રીતે કે જે જગ્યાએ જનરેટિંગમાં એટલે કે જે જગ્યાએથી પાવર ઉત્પન્ન થતો હોય એવા સ્ટેશનને આપણે જનરેટિંગ સ્ટેશન કહેવામાં આવે છે. ત્યાંથી જે પાવર ઉત્પન્ન થયેલો હોય એટલે કે જે ઇલેક્ટ્રિકલ એનર્જી હોય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે જે જગ્યાએથી ઉત્પન્ન થયેલી છે ત્યાંથી આપણે જે ડિસ્ટ્રીબ્યુશન કરવું છે એટલે કે કસ્ટમર સુધી પહોંચાડવાનું છે એને ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. એટલે કે જનરેટિંગમાંથી એટલે કે ઉત્પન્ન થયેલી એનર્જીને આપણે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું છે, ત્યાં સુધી જે લઈ જવાનું કાર્યવાહી કરવાની હોય તો એટલે કે લો વોલ્ટેજમાંથી હાઈ વોલ્ટેજમાં ટ્રાન્સફર કરવાનું હોય એવા ટ્રાન્સફોર્મરને પાવર ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. અને તેનો જનરેટિંગમાં ટ્રાન્સમિશન લાઇન માટે એમનો ઉપયોગ થાય છે. તો પાવર ટ્રાન્સફોર્મર વડે વોલ્ટેજની કિંમતમાં વધઘટ કરવાની દ્રષ્ટિએ 2 પ્રકાર પાડવામાં આવે છે કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો કે પાવર ટ્રાન્સફોર્મરની અંદર 2 પ્રકારના પ્રકાર પડે છે, એક સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન. કારણ કે પાવર ટ્રાન્સફોર્મરની અંદર જ્યારે આપણે જનરેટિંગ સ્ટેશનથી પાવર જે ઉત્પન્ન થતો હોય એને આપણે ટ્રાન્સમિશન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે લઈ જવાનો હોય ત્યારે આપણે એને સ્ટેપ અપમાં લઈ જવો પડે છે કે જ્યારે ઓછા વોલ્ટેજમાંથી હાઈ વોલ્ટેજ કરવામાં આવે છે. અને હાઈ વોલ્ટેજ કરવાથી આપણે આગળ જોયું કે હાઈ વોલ્ટેજ કરવાથી કરંટ ઘટે છે અને કરંટ ઘટે તો જેની તારની જાડાઈ ઘટે છે અને તારની જાડાઈ ઘટવાથી કિંમતની દ્રષ્ટિએ પણ ઘટે છે અને જેનો મેન્ટેનન્સ ખર્ચો ટ્રાન્સમિશન ખર્ચ પણ ઘણો બધો ઘટી જાય છે. એટલા માટે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર જનરેટિંગ સ્ટેશનની અંદર ઉપયોગ કરવામાં આવે છે
જ્યારે ટ્રાન્સમિશન લાઇનમાંથી આપણે જ્યારે ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય, એટલે કે આપણે કસ્ટમર સુધી 440 વોલ્ટેજ સુધી પહોંચાડવાનું હોય, ત્યારે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે હાઈ વોલ્ટેજનું લો વોલ્ટેજમાં રૂપાંતર કરી અને કસ્ટમર સુધી પહોંચાડવા માટે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર જોઈએ કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર એટલે કે જે પ્રાઇમરી વાઇન્ડિંગ કરતાં સેકન્ડરી વાઇન્ડિંગની અંદર જે વધારે વોલ્ટેજ મળતા હોય એવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ અપ કહેવામાં આવે છે, કે આપવા કરતાં લેવામાં વધારે હોય એને સ્ટેપ અપ કહેવામાં આવે છે. તો આપણે અહીંયા જોઈએ છીએ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની અંદર આ પ્રાઇમરી વાઇન્ડિંગ છે, બીજું સેકન્ડરી વાઇન્ડિંગ છે. તો પ્રાઇમરી વાઇન્ડિંગને આપણે જોયું તો 110 વોલ્ટેજ આપવામાં આવે છે. તો એમ્પિયર કેટલા છે? તો કે 10 એમ્પિયર છે. જ્યારે સેકન્ડરી સાઇડની અંદર આપણે વોલ્ટેજ વધે છે, એટલે કે 220 વોલ્ટેજ, તો કરંટ ઘટે છે. તો જ્યારે ટ્રાન્સમિશન લાઇનની અંદર આપણે જે વોલ્ટેજ હોય, તો જે વોલ્ટેજ ઉત્પન્ન થતા હોય તો એ વોલ્ટેજની અંદર કરંટનું પ્રમાણ વધારે હોય અને એ કરંટને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સમિશન કરવાનું હોય, તો આગળ જોયું એ પ્રમાણે ખર્ચ વધે છે. તો જો એને આ રીતે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવતો હોય તો એના વોલ્ટેજ વધારવામાં આવે તો આપણે અહીંયા જોયું કે કરંટ ઘટી જાય છે. અને કરંટ ઘટે તો તારની જાડાઈ પણ ઘટે અને મેન્ટેનન્સ ખર્ચ પણ ઘટે અને કોસ્ટની દ્રષ્ટિએ જોઈએ તો ઘણો બધો ફાયદો થાય છે. અહીંયા આપણે જોયું કે આગળ એના સિદ્ધાંત પ્રમાણે કે બંને બાજુ પાવર સરખો રહે છે, ફ્રીક્વન્સી પણ સરખી રહે છે. તો અહીંયા આપણે જોયું 110 વોલ્ટેજ આપીએ છીએ અને 10 એમ્પિયર આપીએ છીએ, પણ અહીંયા 1100 હર્ટ્ઝ છે અને ફ્રીક્વન્સી અહીંયા 50 હર્ટ્ઝની જ હોય છે. એ રીતે આપણે સેકન્ડરી બાજુ જઈએ તો 110 કરતાં વોલ્ટેજ વધે છે, કરંટ ઘટે, એટલે વોલ્ટેજ અને કરંટમાં ફેરફાર થાય છે. જ્યારે પાવરની અંદર અને ફ્રીક્વન્સીમાં કોઈપણ જાતનો ફેરફાર થતો નથી, બંને સાઈડમાં સરખું જ રાખ્યા છે. હવે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર વિશે આપણે જોઈએ કે જે ટ્રાન્સફોર્મરમાં ઓછા વોલ્ટેજમાંથી વધારે વોલ્ટેજમાં જે રૂપાંતરણ કરે એવા ટ્રાન્સફોર્મરને આપણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. તો પ્રાઇમરી વાઇન્ડિંગમાં ટર્ન્સની ઓછા તેમજ ગેજ ઓછો એટલે કે જાડા વાયરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પ્રાઇમરી વાઇન્ડિંગ હોય છે તો પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર જે ટર્ન્સ એટલે કે આટાની સંખ્યા ઓછી રાખવામાં આવે છે અને એનો ગેજ પણ ઓછો હોય છે, એટલે કે જાડા તારનો વાઇન્ડિંગ કરવામાં આવે છે. જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગમાં ટર્ન્સ તેમજ ગેજ વધારે હોય છે, એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગના જે આટા હોય છે એના કરતાં સેકન્ડરી વાઇન્ડિંગમાં વધારે આટાથી વાઇન્ડિંગ કરવામાં આવે છે. અને પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર જે તારની જે ગેજ હોય છે એટલે કે એ જાડો હોય છે, તો એમની જગ્યાએ સેકન્ડરી સાઈડમાં પાતળો તાર રાખવામાં છે, એટલે ગેજનું પ્રમાણ વધારે હોય છે. પ્રાઇમરીમાં ગેજનું પ્રમાણ ઓછું હોય છે. જેમ ગેજ ઓછો તેમ વાયર જાડો અને ગેજ વધારે તેમ વાયર પાતળો હોય છે. તો આ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ખાસ કરીને ટ્રાન્સમિશન લાઇનમાં કરવામાં આવે છે. અને આ ટ્રાન્સફોર્મરમાં 3 ફેજ ડેલ્ટા કનેક્શન કરવામાં આવે છે, એટલે કે બંને સાઈડની અંદર પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર પણ ડેલ્ટા કનેક્શન કરવામાં આવે છે અને સેકન્ડરી વાઇન્ડિંગની અંદર પણ ડેલ્ટા કનેક્શન કરવામાં આવે છે. હવે આપણે બીજો પ્રકાર છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. પાવર ટ્રાન્સફોર્મરનો જે બીજો પ્રકાર છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો આપણે બીજો પ્રકાર સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જોઈએ તો સ્ટેપ ડાઉનની અંદર તો આપણે જોયું કે ફર્સ્ટ એટલે કે પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર અહીંયા 1000 વોલ્ટ આપવામાં આવે છે અને 2 એમ્પિયર કરંટ પસાર કરવામાં આવે છે. તો બીજી બાજુ આપણે જોઈએ 1000 વોલ્ટમાંથી અહીંયા 200 વોલ્ટેજ મળે છે, એટલે કે એના કરતાં ઓછા વોલ્ટેજ મળે છે, મતલબ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. અને કરંટ જ્યારે આપણે પ્રાઇમરીમાં 2 એમ્પિયર પસાર કરતા હતા ત્યારે 10 એમ્પિયર કરંટ પસાર કરવામાં આવે છે. હવે આટાની દ્રષ્ટિએ જોઈએ તો પ્રાઇમરી અંદર 50 આટાનું વાઇન્ડિંગ છે, જ્યારે આની અંદર 10 આટાનું વાઇન્ડિંગ છે. એટલે કે પહેલાં જે વાઇન્ડિંગ હોય એમના કરતાં બીજું વાઇન્ડિંગ ઓછું હોય, એટલે કે તમારે વોલ્ટેજ તમારે ઓછા જોઈતા હોય પ્રાઇમરી વાઇન્ડિંગ કરતાં, તો વાઇન્ડિંગનું બીજી બાજુ વાઇન્ડિંગ પણ ઓછું હોવું જોઈએ, એના ટર્ન્સ પણ ઓછા હોવા જોઈએ. તો જ મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત પ્રમાણે એ ઓછું ફ્લક્સને કાપશે અને એમાંથી ઓછું ઇન્ડક્શન કપાવવાથી ઓછો કરંટ એમાંથી પસાર થશે. તો આપણે જોયું પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર જે વોલ્ટેજ આપવામાં આવે છે એના કરતાં વોલ્ટેજ બીજી બાજુ જો વધારે લેતા હોય તો એને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. અને પ્રાઇમરી વાઇન્ડિંગ કરતાં બીજી બાજુ જો વોલ્ટેજ અથવા ઓછા મળતા હોય એવા ટ્રાન્સફોર્મરને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. અહીંયા પણ જોઈએ આપણે કે 2000 વોલ્ટ પ્રાઇમરી વાઇન્ડિંગમાં છે, એ રીતે સેકન્ડરી વાઇન્ડિંગની અંદર 2000 વોલ્ટ છે. તો કે ટ્રાન્સફોર્મરના સિદ્ધાંત પ્રમાણે તો એમાં વોલ્ટેજ અને કરંટમાં ફેરફાર થાય છે, પણ પાવર અને ફ્રીક્વન્સીમાં ફેરફાર થતો નથી.
હવે આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જોઈએ તો સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કેને કામ આવે છે અને ક્યાં ઉપયોગ થાય છે? તો કે ટ્રાન્સફોર્મરમાં વધારે વોલ્ટેજમાંથી ઓછા વોલ્ટેજમાં રૂપાંતર કરતું હોય તેવા ટ્રાન્સફોર્મરને આપણે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. અને આ ટ્રાન્સફોર્મરમાં આગળ આપણે જોયું એ જ રીતે લેમિનેશન, જે અલગ અલગ લેમિનેટેડ કોર હોય એ કોરને આપણે ભેગા કરી અને હાઈ પ્રેશરથી એને પ્રેસ કરી અને લેમિનેશન કરી અને એનું એક ફોર્મ બનાવવામાં આવે છે ને એની ઉપર પ્રાઇમરી તેમજ સેકન્ડરી વેન્ડિંગનું વેન્ડિંગ કરવામાં આવે છે. એ રીતે એની એક રચના કરવામાં આવે છે, જેમાં પ્રાઇમરી વેન્ડિંગમાં ટર્ન્સ વધારે તેમજ ગેજ વધારે પાતળો વાયર હોય, જ્યારે સેકન્ડરી વેન્ડિંગમાં ટર્ન્સ ઓછા તેમજ ગેજ ઓછો એટલે કે જાડો વાયર હોય છે. તો આવા પ્રકારના એટલે કે પ્રાઇમરી વેન્ડિંગ સ્ટેપ અપ કરતાં ઉલટું હોય છે. તો આવા પ્રકારના પાવર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ ખાસ કરીને ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં કરવામાં આવે છે. અને આ ઉપરાંત જે આપણે આગળ જોયું કે પહેલો જ આપણે એક્ઝામ્પલ આપેલો હતો કે આપણે જ્યારે મોબાઈલનું ચાર્જિંગ કરવાનું હોય તો એ ચાર્જિંગ કરવા માટે આપણે જોઈએ કે 230 વોલ્ટેજમાંથી આપણે 1.5 વોલ્ટેજ મળે છે. તો એની પરથી તમને વધારે આઈડિયા આવે કે ટ્રાન્સફોર્મર શું છે તો તમને ખ્યાલ આવે. બાકી જનરલી આમ ટ્રાન્સફોર્મર તમે ઘણી વખત ઘણી જગ્યાએ જોયેલા હોય છે પણ તમને ખ્યાલ નથી હોતો કે આપણે જોઈએ છીએ કે જે 3 ફેઝ લાઇન આવતી હોય આપણી સોસાયટીમાં કે આગળની સાઈડમાં કે મેઇન રોડ ઉપર ઘણી જગ્યાએ ટ્રાન્સફોર્મર, આ ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર લાગેલા જ હોય છે પણ આપણે ખ્યાલ નથી હોતો. પણ હવે તમે આજનું આ લેસન જોયું છે એટલે તમને ખ્યાલ આવશે અને જોશો એટલે તમને તરત જ મગજમાં બેસશે કે આ પાવર ટ્રાન્સફોર્મર છે અને આ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે. હવે આપણે જોઈએ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો આ ઉપરાંત નાઇટ લેમ્પ ટ્રાન્સફોર્મરમાં, નાઇટ લેમ્પની અંદર ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે કે આપણે નાઇટ લેમ્પની અંદર જોઈએ કે ભાઈ 230 વોલ્ટમાંથી આપણે 1.5 વોલ્ટનો, 3 વોલ્ટનો કે 6 વોલ્ટનો આપણે જે લેમ્પ લગાવી છે નાઇટ લેમ્પમાં ત્યારે એમાં ઉપયોગ થાય છે. એ પહેલાં આ નાઇટ લેમ્પ તરીકે ઉપયોગ થતો હતો. હવે તો આપણે એલઈડીને એ બધા આવી ગયેલા છે તો 1 વોટની, 2 વોટની, તો હવે આપણે નાઇટ લેમ્પ તરીકે આ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરી અને એ નાઇટ લેમ્પ નથી ઉપયોગ કરતા, પણ પહેલાં જે નાઇટ લેમ્પનો ઉપયોગ થતો હતો ત્યારે આ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થતો. તેમજ બેલમાં પણ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આગળ આપણે એક જે ઓટો ટ્રાન્સફોર્મર આવે છે તો અહીંયા એક ઓટો ટ્રાન્સફોર્મર આપણે ફિગર મૂકી છે, જોઈએ. તો ઓટો ટ્રાન્સફોર્મર એક એવું વાઇન્ડિંગ છે કે આપણે જે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની અંદર આપણે જોઈએ કે બંનેમાં અલગ અલગ પ્રકારના વાઇન્ડિંગ હોય છે. જ્યારે ઓટો ટ્રાન્સફોર્મરની અંદર એક જ વાઇન્ડિંગ હોય છે જેની અંદરથી અલગ અલગ સેકન્ડરી સાઇડની અંદર એવા અલગ અલગ ટેપિંગ કાઢેલા હોય છે કે આપણી જે જરૂરિયાત પ્રમાણે આપણે જેટલા વોલ્ટેજ જોઈતા હોય એટલા વોલ્ટેજ મેળવવા માટે આપણે ઓટો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. અને જેનું બીજું નામ છે એક વેરિએટ તરીકે એને ઓળખવામાં આવે છે. આપણી સામે જે દેખાય છે આવા શેપની અંદર આવો ઓટો ટ્રાન્સફોર્મર હોય છે. તેને આવો રાઉન્ડ શેપની અંદર વાઇન્ડિંગ કરવામાં આવે છે અને તેના અહીંથી ટર્મિનલ મારફતે અહીંથી સપ્લાય આપવામાં આવે છે કે જે સપ્લાયની અંદર ઇન્કમિંગ સપ્લાય જે આપવામાં આવે છે પ્રાઇમરી વાઇન્ડિંગને, અને બીજી બાજુ જે 2 વોલ્ટેજ 2 ટર્મિનલ મારફતે લઈ શકાય છે. પણ આ જે ઉપરનો નોબ છે એની નોબને ફેરવતા આપણે અહીંયા પહેલાં તો ફિગર ઉપર જોઈએ કે આ રીતે એક આખું વાઇન્ડિંગ કરેલું હોય છે. એને પહેલાં વાઇન્ડિંગને 230 વોલ્ટેજ આપણે સપ્લાય આપતા હોય તો સેકન્ડરી સાઇડની અંદર અલગ અલગ ટેપિંગ કાઢેલા હોય છે જે આપણી જરૂરિયાત પ્રમાણે હોય છે કે જે 0 વોલ્ટેજથી આપણે ધારો કે 300 વોલ્ટેજ સુધી વોલ્ટેજ જોઈતા હોય તો આપણે અલગ અલગ ટેપિંગ કાઢેલા હોય છે. એમાં 10 વોલ્ટ, 20 વોલ્ટ, 30 વોલ્ટ જે જોઈતા હોય એ પ્રમાણે વેરિએટરને ત્યાં સેટ કરીએ એટલે એટલા જે કાપાને કાપશે એટલે કે જેટલા ટર્ન્સને કપાશે અને એટલા ટર્ન્સથી આપણને એટલા વોલ્ટેજ મળશે. તો કે આ ટ્રાન્સફોર્મર એવું છે કે આપણે વધતા ઓછા વોલ્ટેજની જરૂરિયાત હોય તો એવી જગ્યાએ દાખલા તરીકે આપણે ટ્રાન્સફોર્મર છે તો ટ્રાન્સફોર્મરનો એક આપણે ટેસ્ટ લેવામાં આવે છે કે શોર્ટ સર્કિટ ટેસ્ટ. તો ટ્રાન્સફોર્મરના શોર્ટ સર્કિટ ટેસ્ટની અંદર આપણે જે સપ્લાયના મેઇન વોલ્ટેજ આવતા હોય એના 10% વોલ્ટેજ આપવા જોઈએ. એટલે કે 220 વોલ્ટેજ સપ્લાય આવતા હોય 10% એટલે કે 22 વોલ્ટેજ આપવા જોઈએ. તો એવું બીજું એક ટ્રાન્સફોર્મર અલગ અમુક પ્રકારનું બનાવવું પડે તો એમની જગ્યાએ આપણી પાસે આ ઓટો ટ્રાન્સફોર્મર હોય તો એની ઉપરથી આપણે જેટલા વોલ્ટેજ જોઈતા હોય એટલા વોલ્ટેજ મેળવી શકીએ. 0 થી 300 સુધી આપણે અલગ અલગ રેન્જની અંદર આપણે એમાંથી વોલ્ટેજ મેળવી શકીએ. કારણ કે અલગ અલગ ટેપિંગ ટર્ન્સ કાઢેલા હોય છે, ટેપિંગ કરેલા હોય છે. એ ટેપિંગ ઉપર અલગ અલગ વોલ્ટેજ ઉપર લખેલા હોય છે અહીં પ્લેટ ઉપર
તો જેટલા વોલ્ટેજ ઉપર રાખવાથી આપણને આઉટપુટમાં એટલા વોલ્ટેજ મળે છે. તો આ ઓટો ટ્રાન્સફોર્મર થયું. હવે આગળ આપણે જોઈએ કે ઓટો ટ્રાન્સફોર્મર જે ટ્રાન્સફોર્મર પ્રાઇમરી તેમજ સેકન્ડરી વાઇન્ડિંગ તરીકે ફક્ત એક જ કોઇલ ધરાવતું હોય તેવા ટ્રાન્સફોર્મરને ઓટો ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવે છે. આપણે આગળ ફિગરમાં જોયું કે આખું એક જ વાઇન્ડિંગ હોય છે, એની ઉપર કોઈ બીજું અલગ પ્રકારનું વાઇન્ડિંગ નથી, પણ એની અંદર અલગ અલગ ટેપિંગ કાઢેલા હોય અને એ અલગ અલગ ટેપિંગથી આપણે જરૂરિયાત પ્રમાણે આપણે એમાંથી વોલ્ટેજ મેળવી શકીએ. એને સેકન્ડરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે. ટ્રાન્સફોર્મરમાં વાઇન્ડિંગના સ્ટાર્ટિંગ એન્ડ તેમજ ફિનિશ એન્ડ સપ્લાય આપવા માટે બહાર કાઢવામાં આવે છે. તો આપણે આગળની ફિગરમાં જોયું એમાં પહેલો અને છેલ્લો છેડો ને જે સપ્લાય આપવામાં આવે છે એટલે કે સ્ટાર્ટિંગ એન્ડ અને ફિનિશિંગ એન્ડ એટલે કે પહેલો છેડો અને છેલ્લા છેડા સપ્લાય આપવામાં આવે છે. જ્યારે વચ્ચેથી ટેપિંગ કાઢી અને એક પહેલો છેડો અને વચ્ચેના ટેપિંગથી અલગ અલગ લેવામાં આવે છે, તો એ સેકન્ડરી સાઈડમાં આપણે અલગ અલગ ટેપિંગ પ્રમાણે લઈ શકીએ છીએ. જોઈએ આપણે જ્યારે તે જ વાઇન્ડિંગના ફિનિશિંગ એન્ડના લોડ સાથે જોડવામાં આવે છે. હવે સાઈડમાં બહાર કાઢવામાં આવે છે એટલે કે જે આપણે જોયું આગળના વાઇન્ડિંગની અંદર ફિગરની અંદર સર્કિટ ડાયાગ્રામમાં કે એક વાઇન્ડિંગ હતું એમાં અલગ અલગ ટેપિંગ કાઢેલા હતા, તો એવા સાઈડમાં બહાર ટેપિંગ કાઢવામાં આવે છે. તેમજ વાઇન્ડિંગમાં બીજા અલગ અલગ ટેપિંગ બહાર કાઢવામાં આવેલા હોય જેથી આપણે જરૂરિયાત પ્રમાણે વોલ્ટેજ મેળવી અને ચોક્કસ ટેપિંગ દ્વારા આપણે આપણા જરૂરિયાત પ્રમાણે વોલ્ટેજ મેળવી શકીએ છીએ. તો હવે આપણે જોયું ત્રીજા પ્રકારનું ટ્રાન્સફોર્મર છે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. પેલું પાવર ટ્રાન્સફોર્મર જેની અંદર આપણે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જોયું. બીજું ઓટો ટ્રાન્સફોર્મર કે જેની અંદર એક જ વાઇન્ડિંગ કરેલું હોય છે પ્રાઇમરી વાઇન્ડિંગ, અને બીજું સેકન્ડરી વાઇન્ડિંગ બીજું અલગ પ્રકારનું તેમાં વાઇન્ડિંગ કરવામાં આવેલું હોતું નથી, પરંતુ એમાંથી અલગ અલગ ટર્ન્સમાંથી ટેપિંગ કાઢવામાં આવે છે એટલે કે આપણી જરૂરિયાત પ્રમાણે અલગ અલગ વોલ્ટેજની જરૂરિયાત હોય તો એ આપણે ઓટો ટ્રાન્સફોર્મર દ્વારા આપણે અલગ અલગ પ્રકારના વોલ્ટેજ મેળવી શકીએ છીએ. હવે આપણે ટ્રાન્સફોર્મરનો ત્રીજો પ્રકાર જોઈએ કે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મરના મુખ્ય બે પ્રકાર છે, એક કરંટ ટ્રાન્સફોર્મર અને બીજું પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. હવે કરંટ ટ્રાન્સફોર્મર એટલે કે જે આપણે ચાલુ લાઈન હોય તો લાઇનની અંદર આપણે જે કરંટ માપવાનો હોય તો એવી જગ્યાએ જે ઉપયોગ થતો હોય એને કરંટ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. એટલે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર એટલે કે લાઇનના જે વોલ્ટેજ માપવાના હોય એવી જગ્યાએ જે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થતો હોય એવા ટ્રાન્સફોર્મરને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. તો આપણે આગળ જોઈએ કરંટ ટ્રાન્સફોર્મર કેને કહેવામાં આવે છે. તો આ કરંટ ટ્રાન્સફોર્મરની સર્કિટ ડાયાગ્રામ અહીં દર્શાવવામાં આવેલો છે કે આ એક ચાલુ લાઈન જાય છે. હવે એ લાઇનનો આપણે કરંટ માપવો હોય તો આપણે કરંટ કઈ રીતે માપી શકીએ? એકચ્યુઅલી કરંટ માપવા માટે એમ્પિયર મીટર હોય અને એમ્પિયર મીટરને લાઇનની સિરીઝમાં જોડવામાં આવે છે. હવે આપણે જોઈએ કે ઓવરહેડ લાઇન જતી હોય, હવે એ લાઇનની વચ્ચે કટ કરી અને એમ્પિયર મીટરને વચ્ચે કંઈ સિરીઝમાં રાખી અને લાઇનનો કરંટ નથી માપી શકાતો, તો આપણે શું કરવામાં આવે છે? તો લાઇનનો કરંટ માપવા માટે એને વચ્ચેથી આ તે ટેપિંગ કરી અને આપણે પ્રાઇમરી વાઇન્ડિંગને આ તે સપ્લાય માપવામાં આવે છે. આ જે બતાવવામાં આવે છે એ રીતે કરવામાં આવે છે. દાખલા તરીકે પ્રાઇમરી વાઇન્ડિંગ હોય, અહીંથી બતાવવામાં આવેલું છે, આ વોલ્ટ મીટર મૂકવામાં આવેલું છે કે ભાઈ એક લાઇન ફેજ વાય છે અને બીજો આ ન્યુટ્રલમાંથી બેમાંથી લઈ અને અહીંથી લેવામાં આવે છે વોલ્ટ મૂકીને, અને આ વોલ્ટ મીટર બતાવવામાં આવે છે. આ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની ફિગર બતાવવામાં આવેલી છે. ને કરંટ ટ્રાન્સફોર્મર હોય તો આ જ રીતે છે સર્કિટ ડાયાગ્રામ પ્રમાણે ખાલી એક જ વાયરમાંથી લઈ અને એમ્પિયર મીટરનો વચ્ચે જોડી અને વાહકને બીજી બાજુથી જતો હોય એ રીતે દર્શાવવામાં આવે છે. એટલે કે લાઇનની વચ્ચેથી કટિંગ કરીને મૂકવામાં નથી આવતો, પણ લાઇનમાંથી વચ્ચેથી ટેપિંગ લઈ અને આપણે જોડવામાં આવે છે. અને બીજું એનો લાઇનનો કરંટ માપવો હોય તો એના માટે આપણે આગળ જોઈશું એક ક્લિપ-ઓન મીટર આવે છે ને જેને બીજું ટોંગ મીટરના નામથી ઓળખવામાં આવે છે. તો ચાલુ લાઇનની અંદર એમનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે કરંટ ટ્રાન્સફોર્મરનો ચાલુ લાઇનની અંદર કરંટ માપવો હોય ત્યારે કરંટ ટ્રાન્સફોર્મરનો, અને ચાલુ લાઇનની અંદર વોલ્ટેજ માપવા હોય તો આપણે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે, જે અહીંયા આપણે ફિગર જોઈએ છીએ. હવે કરંટ ટ્રાન્સફોર્મર, તો આ રીતે કરંટ ટ્રાન્સફોર્મર હોય છે કે એક આ લાઇન ચાલુ છે જેની વચ્ચે આ રીતે કોઇલ મૂકવામાં આવે છે, અને કોઇલ મૂકવાથી બહારથી એના બે છેડા વચ્ચે તમે જોડો એમ્પિયર મીટર તો એમાંથી કેટલો કરંટ પસાર થાય એ આપણને બતાવી શકે છે. બાકી લાઇનની અંદર કરંટ માપવો હોય તો લાઇનની અંદર વચ્ચેથી કટ કરી એમ્પિયર મીટરને સિરીઝમાં જોડી અને ત્યાર પછી લાઇનને આગળ લઈ જવામાં આવે તો એમ્પિયર મીટરને જો લાઇનની સિરીઝમાં મૂકેલું હોય
તો જ કરંટ માપી શકાય. પણ ઓવરહેડ કે બધી એવી લાઈનો જતી હોય તો એવી બધી લાઈનોની અંદર કેટલો કરંટ વપરાય છે, કેટલો કરંટનો લોસ થાય છે, કે ક્યાં પાવર ચોરી થાય છે, એ બધું જાણવા માટે એને જે આપણે પાવર જાણવો હોય તો કરંટ ટ્રાન્સફોર્મર દ્વારા આપણે પાવરને જાણી શકીએ છીએ. તો આ રીતનું એક ગોળાકારનું આકારમાં હોય છે ને વાઇન્ડિંગ કરેલું હોય છે ગોળાકારની અંદર, ને જે વચ્ચે બતાવવામાં આવેલો છે એક વાહક હોય છે. તો કે વાહક લાઈન જતી હોય એની આ બાજુ ગોળની સાઈડમાં રાખવાથી એમાંથી જે કરંટ પસાર થશે એ આપણને જો 12 મીટર દ્વારા જોઈ શકાય છે. અથવા આપણે બીજું એક અહીં ફિગર બતાવી છે ક્લિપર મીટરની, કે આ રીતે એક ચાલુ લાઈન જતી હોય. હવે ચાલુ લાઈનનો કરંટ માપવું હોય તો કરંટ કઈ રીતે માપી શકીએ? તો આ જે ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર છે એ આની અંદર એનો એક ભાગ જ છે, એનો આની અંદર ક્લિપર મીટરની અંદર ઉપયોગ થયેલો છે. તો એમના અંદરથી આ જે એનો નોબ છે અહીંથી પ્રેશર કરવાથી, આ બાજુ હેન્ડલથી અહીં પ્રેશર કરવાથી ઉપરનો નોબ જો ખુલી જશે અને વાયરને વચ્ચે રાખી અને પાછું જો બંધ કરતા વાયર એની વચ્ચે આવી જશે અને એ લાઇનની અંદર કેટલો કરંટ પસાર થશે એ આપણે આ ડિજિટલ ક્લિપર મીટર દ્વારા આપણને એ કરંટ આપણે ડિજિટલ ફિગરની અંદર બતાવશે. કે આપણને ખ્યાલ આવે કે ભાઈ લાઇનનો કરંટ આગળથી આટલો કરંટ પસાર થાય છે ને, તો આ કરંટ પ્રમાણે આટલા વોલ્ટેજનો ઉપયોગ થતો હોય તો આટલું પાવર બિલ આવવું જોઈએ. ખરેખર અહીંયા પાવર બિલ નથી આવતું. તો પાવર ચોરી કેટલી થાય છે એ આપણે જાણવી હોય તો આની ઉપરથી એ જાણવા માટે ખાસ કરીને આ ટ્રાન્સફોર્મરનો અથવા ચાલુ લાઇનની અંદર આપણે કેટલો કરંટ પસાર થાય છે એ જાણવું હોય તો ક્લિપર મીટરનો ઉપયોગ કરવામાં આવે છે. ને આ જે ક્લિપર મીટર છે એને બીજું ટોંગ મીટરના નામથી એને ઓળખવામાં આવે છે. આપણે જોઈએ કરંટ ટ્રાન્સફોર્મર તો કે લો રેન્જના એમ્પીર મીટરની મદદથી જ્યારે હાઈ વોલ્ટેજ ઓલ્ટરનેટિંગ કરંટ માપવાનો હોય તેવી જગ્યાએ આ કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. તેમજ જ્યારે એમ્પીર મીટરની જે લાઇનનો કરંટ માપવાનો હોય તો તેની સાથે કનેક્શન થઈ શકે તેમ ન હોય ત્યારે કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. કે આપણે જોયું કે ખરેખર કરંટ માપવું હોય તો જે લાઇનની સિરીઝમાં એમ્પીર મીટરને જોડવામાં આવે છે, પણ આ હેવી લાઇનની અંદર આપણે જ્યારે કરંટ માપવાનો હોય ત્યારે વચ્ચે લાઇનને કટિંગ કરી અને એવી કેપેસિટીના એમ્પીર મીટર જોડવામાં નથી આવતા. પણ એવી જગ્યાએ લાઇનનો કરંટ માપવા માટે આપણે કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે અહીંયા આ જોયું છે આ પ્રકારનું એ ટ્રાન્સફોર્મર હોય છે. આ જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે જેને આપણે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખીએ છીએ. તો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં લેમિનેશન કોર ઉપર પ્રાઇમરી તેમજ સેકન્ડરી વાઇન્ડિંગ ગોઠવવામાં આવે છે. અને પ્રાઇમરી વાઇન્ડિંગમાં વધારે ટર્ન્સ તેમજ ગેજ વધારે પાતળો વાયર હોય છે, જેથી તે લાઇનની કેપેસિટી પ્રમાણે વોલ્ટેજ સહન કરી શકે છે. એટલે કે કેપેસિટી એ રીતની હોવી જોઈએ કે જે એના વોલ્ટેજ આવે તેને વાઇન્ડિંગને નુકસાન ન થઈ શકે એ રીતે બનાવવામાં આવે છે. જ્યારે સેકન્ડરી વાઇન્ડિંગમાં એક અથવા બે જ ટર્ન્સ હોય છે, તેનો ગેજ ઓછો એટલે એકદમ જાડા તારના અને ઓછા આટામાં બનાવેલો હોય છે, જેની સાથે વોલ્ટમીટર જોડવામાં આવે છે. તો પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની મદદ વડે ઓછા રેન્જના વોલ્ટમીટર દ્વારા વધારે કેપેસિટી લાઇનના વોલ્ટેજ માપી શકે છે. જેમ આપણે કરંટ ટ્રાન્સફોર્મર જોયું કે લાઇનનો કરંટ માપવું હોય તો એ રીતે કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. એ રીતે લાઇનના વોલ્ટેજ માપવાના હોય તો એવી જગ્યાએ આપણે પહેલી ફિગર જોઈ હતી, બે વાયરની ઉપર ને નીચેની સાઈડની અંદર આપણે જે કોઇલ જોડેલી હતી ઉપરના બે વાયરથી અને જે નીચે વોલ્ટમીટર દર્શાવેલું હતું, તો એ રીતે લાઇનની વોલ્ટેજ માપવાના હોય ચાલુ લાઇનની અંદર તો આ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની મદદથી આપણે ચાલુ લાઇનના વોલ્ટેજ માપી શકાય છે. હવે આપણે જોયું કે અહીંયા આપણે એક ટ્રાન્સફોર્મરનું લેસન જે આપણું હતું તો એના કેટલા પ્રકાર પડે છે એ આપણે જોયું કે કોરના આધાર ઉપર આપણે મેઇન 3 પ્રકાર પડે છે: કોર ટાઈપ, સેલ ટાઈપ, બેરી ટાઈપ. બીજું એના ઉપયોગના આધાર ઉપર પ્રકાર પડે છે તો કે પાવર ટ્રાન્સફોર્મર, ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ પાવર ટ્રાન્સફોર્મરની અંદર આપણે જોયું કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર, સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ત્યારબાદ આપણે ઓટો ટ્રાન્સફોર્મર જોયું કે જેની અંદર પ્રાઇમરી વાઇન્ડિંગ એક જ હોય છે, પણ એની સેકન્ડરી વાઇન્ડિંગની અંદર અલગ અલગ ટેપિંગ કાઢેલા હોય છે. ને જ્યારે ત્રીજો પ્રકાર હતો ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર કે જેની અંદર આપણે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. તો આ આપણા જે જરૂરિયાત પ્રમાણે અલગ અલગ પ્રકારના ટ્રાન્સફોર્મરના પ્રકાર પડે એ આપણે ટ્રાન્સફોર્મરના પ્રકાર જોયો અને એક સિદ્ધાંત જોયો કે કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. અને ફિગર દ્વારા આપણે સમજાવ્યું કે ભાઈ આ રીતના સી અને આઈ આકારના અલગ અલગ લેમિનેશનમાંથી કોર ટાઈપ ને સેલ ટાઈપને બનાવવામાં આવે છે. ને ત્યારબાદ પાવર ટ્રાન્સફોર્મર કઈ રીતે બનાવવામાં આવે છે
એનો કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે એ આપણે ફિગર દ્વારા આપણે સમજાવવામાં આવેલો છે. હવે આપણે થોડા પ્રશ્નો જોઈ લઈએ, ત્યારબાદ એક નાનકડા વિડીયો દ્વારા આપણે એને સમજવાની પૂરી કોશિશ કરી અને આજનું આપણે ચેપ્ટર અહીંયા એક નાનકડા વિડીયો દ્વારા જોઈ અને આપણે પૂર્ણ કરીશું. તો આપણે પ્રશ્નો જોઈએ. ટ્રાન્સફોર્મર એટલે શું? તો કે આપણે જોયું કે ટ્રાન્સફોર્મર એટલે કે એક સ્થિર ભાગ છે જેને આપણે વોલ્ટેજ અને કરંટને ફેરફાર કરી અને પાવર અને ફ્રીક્વન્સીને સરખું રાખે એવા મશીનને ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. તો બીજો પ્રશ્ન, તો ટ્રાન્સફોર્મરમાં કેટલા વાઇન્ડિંગ હોય છે અને તેના નામ જણાવો. તો ટ્રાન્સફોર્મરમાં 2 વાઇન્ડિંગ હોય છે, તો એના નામ પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ. પ્રાઇમરી વાઇન્ડિંગ એટલે કે જેને આપણે સપ્લાય આપવામાં આવે છે અને પ્રાઇમરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે, ને જે બાજુથી સપ્લાય લેવામાં આવે છે એટલે કે લોડ સાઇડ જોડવામાં આવે એને સેકન્ડરી વાઇન્ડિંગ કહેવામાં આવે છે. ત્રીજો કે ટ્રાન્સફોર્મરના કોરની દ્રષ્ટિએ તેના પ્રકાર જણાવો. તો આપણે કોરની દ્રષ્ટિએ આપણે એના 3 પ્રકાર પડે છે: કોર ટાઈપ, સેલ ટાઈપ અને બેરી ટાઈપ. આ કોરની દ્રષ્ટિએ 3 પ્રકાર પડે છે. તો સામાન્ય રીતે ટ્રાન્સફોર્મરના કેટલા પ્રકાર પડે છે? તો સામાન્ય રીતે આપણે ટ્રાન્સફોર્મરના 2 પ્રકાર પડે છે, જેને આપણા પાવર ટ્રાન્સફોર્મર અને બીજું ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર. હવે આગળ આપણે પ્રશ્ન જોઈએ કે પાવર ટ્રાન્સફોર્મરના પ્રકાર જણાવો. તો કે પાવર ટ્રાન્સફોર્મરના મુખ્ય 2 પ્રકાર પડે છે: સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. તો જ્યારે પાવરનું ટ્રાન્સમિશન કરવાનું હોય તો એવી જગ્યાએ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે, ને જ્યારે પાવરનું ડિસ્ટ્રીબ્યુશન કરવાનું હોય એવી જગ્યાએ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. ઓટો ટ્રાન્સફોર્મરમાં કેટલા વાઇન્ડિંગ હોય છે? તો આપણે આગળ જોયું કે ઓટો ટ્રાન્સફોર્મરની અંદર એક જ વાઇન્ડિંગ હોય છે. જે વાઇન્ડિંગની અંદર પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર આપણે સપ્લાય આપવામાં આવે છે, તેમાંથી સેકન્ડરી વાઇન્ડિંગ હોતું નથી, પણ પ્રાઇમરી વાઇન્ડિંગમાંથી જે અલગ અલગ ટર્ન્સમાંથી ટેપિંગ કાઢવામાં આવે છે અને એ ટેપિંગ પ્રમાણે આપણે જરૂરિયાત પ્રમાણે વોલ્ટેજ એમાંથી મેળવી શકીએ છીએ. એને ઓટો ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે. લાઇન કરંટ માપવા માટે કયા મીટરનો ઉપયોગ થાય છે? તો લાઇન કરંટ માપવા માટે આપણે જોયું કે કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. તેમજ આપણે મીટરની દ્રષ્ટિએ જોઈએ તો ક્લિપર મીટરનો ઉપયોગ થાય છે. આપણે પીળું મીટર જોયું હતું કે એનો નોબને પ્રેસ કરવાથી એનો ઉપરનો જો ખુલે છે અને તેમાંથી વાયર પસાર થઈ જાય છે. પસાર થાય ત્યારબાદ જોને બંધ કરવાથી એના વચ્ચેના ભાગની અંદરથી વાયર પસાર થવાથી એની અંદર ડિજિટલ ફિગરની અંદર આપણે જોઈ શકીએ છીએ કે લાઇનનો કરંટ કેટલો હોય છે તે માપી શકે. હવે આપણે એક નાનકડો વિડીયો જોઈએ. Welcome to GTD. Today we'll be taking a closer look at some of the different types of transformers. I will be showing you power transformers, distribution transformers, auto transformers, isolation transformers, current transformers, and potential transformers. Power transformers are used primarily to couple electrical energy from a power supply line to a circuit system or to components of the system. A power transformer's rating is given in terms of the secondary's maximum voltage and current delivering capacity. Distribution transformers are used to supply relatively small amounts of power to residential and commercial areas. A common distribution transformer can be found on a pole in a residential area. It is used at the end of the electrical utilities delivery system. The auto transformer is a special type of power transformer. આપણે જોયું એ પ્રમાણે એક ઓટો ટ્રાન્સફોર્મર આપવામાં આવેલું છે, જેને પ્રાઇમરી વાઇન્ડિંગની અંદર સપ્લાય આપવામાં આવે છે, પણ વચ્ચેથી અલગ અલગ ટેપિંગ કાઢી અને ઓટો ટ્રાન્સફોર્મર દ્વારા આ જેટલા ટેપિંગ છે એના નોબને ઉપરથી લઈ જવાથી તમારે ઉપરથી વોલ્ટેજ તમારા જેટલા જતા હોય તો નીચે લાવતા તમને વોલ્ટેજ આપણે જરૂરિયાત પ્રમાણે તમે મેળવી શકો છો. જેમ ઉપરથી નીચે આવતા એમ વધુ વોલ્ટેજ આપણને મળતા જાય છે. આ રીતે આપણે ઓટો ટ્રાન્સફોર્મરની અંદર આ રીતની ફિગર હોય છે અને આગળ આપણે આકૃતિ જોઈ છે. Transformer, it consists of a single continuous winding that is tapped on one side to provide either a step up or a step down function. This is different from a conventional 2-winding transformer, which has the primary and secondary completely insulated from each other but magnetically linked by a common core. The auto transformer's windings are both electrically and magnetically interconnected. An isolation transformer is a very unique transformer. It has a 1-to-1 turns ratio. Therefore, it does not step voltage up or down.
Instead, it serves as a safety device. It is used to isolate the grounded conductor of a power line from the chassis or any portion of a circuit load. These transformers' primary purpose is to isolate circuits. A current transformer has a primary coil of one or more turns of heavy wire. અહીંયા આપણે જે બતાવવામાં આવ્યું છે આ એક કરંટ ટ્રાન્સફોર્મર છે. કરંટ ટ્રાન્સફોર્મર કઈ રીતે કાર્ય કરે છે એ બતાવવામાં It આવ્યું is always connected in series in the circuit in which current is to be measured. The secondary coil is made up of many turns of fine wire, which must always be connected across the ammeter terminals. There is a wide range of possible primary voltages because the device can be connected to many types of conductors. The secondary must always be available to react with the primary to prevent the core from becoming completely magnetized. A clamp on ammeter works in a similar way by opening the clamp and placing it around a current-carrying conductor. The conductor itself acts as a single-turn primary. The secondary and the ammeter are conveniently mounted in the handle of the device. A potential transformer is an extremely accurate step-down transformer normally used with a standard 120-volt voltmeter. By multiplying the reading on the voltmeter by the ratio of transformation, the user can determine the voltage on the high side. In general, potential transformers are similar to a standard two-winding transformer, except that it handles a very small amount of power. Transformers for this service are always the shell type because this construction has been proven to provide better accuracy. Transformers and thousands of other products and services are available at gelco.com. વિદ્યાર્થી મિત્રો, આપણે જે અત્યારે વિડીયો જોયો એ વિડીયો અત્યારે ફક્ત આપણે એજ્યુકેશનના પર્પઝ માટે આ વિડીયોનો ઉપયોગ કરેલો છે અને આજનું આ લેસન આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.